બનાસકાંઠાના ડીસા પોસ્ટ ઓફિસ ખાતે ભારતીય ડાક કર્મચારી મહાસંઘના આહવાન પર પોસ્ટલ કર્મચારીઓએ શાંતિપૂર્ણ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો। કર્મચારીઓએ ટાર્ગેટના વધતા દબાણ, શોષણ અને વધારાના કામનો વેતન ન મળવાનો આક્ષેપ કર્યો છે। ટાર્ગેટ પૂર્ણ ન થતા નોટિસ આપવામાં આવતી હોવાનો દાવો કરી કર્મચારીઓએ ખાલી જગ્યાઓ ભરવા અને ખાનગીકરણની નીતિ પાછી ખેંચવાની માંગ કરી। ભારતીય મજદૂર સંઘે પણ કર્મચારીઓના આ આંદોલનને સમર્થન આપ્યું છે। માંગણીઓ નહીં સ્વીકારાય તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી સાથે 5 ઓગસ્ટે રાષ્ટ્રવ્યાપી હડતાલ અને 18 ઓગસ્ટથી અનિશ્ચિતકાલીન હડતાલની જાહેરાત કરવામાં આવી છે। અમારા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ખાતા ખોલવા માટે ટાર્ગેટ આપી રહ્યો છે। અમુક ગામોમાં જે બક્ષીપંચના ગામો છે તો ખાતો ખોલવાના પ્રોબ્લેમ ઊભા થાય છે। છતાં બીપીઓને નોટિસો અને પોતાને બીપીઓને માનસિક રીતે ત્રાસ આપીને કે તમે ખાતા ખોલવામાં નહીં આવે તો તમને નોટિસ આપવામાં આવશે, ખાતા ખોલવામાં નહીં આવે તો તમને ચાર્જશીટો આપવામાં